તારીખ 20 જૂન 2024ના રોજ બપોરે 2 વાગે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો, જેમાં ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરનાર વિરોધમાં ધરણા કાર્યક્રમ અને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા પંચાયત કચેરી સામે જિલ્લા લેવલે શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધરણા પ્રદર્શન બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના મુખ્ય 12 મુદ્દા બાબતે ધરણા પ્રદર્શન તથા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 29 મે 2026ના રોજ ટેટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેવામાં લેવામાં આવેલા શિક્ષકના વ્યાપક અસંતોષ અને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી. પટેલ ગીતાબેન ચંદુભાઈ, તાલુકો કડી, મુસી કલ્યાણપુરા પી સેન્ટર શાળા, જિલ્લા સંઘમાં મહિલા સેલ કન્વીનર. આજનો અમારો મુદ્દો, સૌપ્રથમ તો ઘણા બધા અમારા મુદ્દા છે જિલ્લા સંઘના અને રાજ્ય સંઘના. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને સંયુક્ત શિક્ષક સંઘનો કે અમારા જે 2011 પહેલાના જે શિક્ષકો છે એ તમામને જે ટાઈપ પાસ કરવાનો જે મુદ્દો છે એ અમારો પ્રથમ મુખ્ય મુદ્દો છે. એ સિવાય એસ્ટાટ આચાર્યનો મુદ્દો છે, 6 થી 8ના ગ્રેડ પે નો મુદ્દો છે. એ તમામ મુદ્દાઓના આ ધરણા પછી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. આજે શું કાર્યક્રમ હતો અને આપનો પરિચય આપજો. મારું નામ પટેલ હર્ષદ કુમાર જીવણભાઈ, મહામંત્રી મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજનો કાર્યક્રમ ટેટની પરીક્ષાના વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના સંયુક્ત ઉપક્રમે જે આદેશ આપેલ છે એના અનુસંધાને આજે મહેસાણા મુકામે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષક મિત્રોએ તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે જે ટેટની પરીક્ષા 2010 પહેલાના શિક્ષકોએ પાસ કરવી ફરજિયાત કરી છે એના વિરોધ પ્રદર્શન માટે આજે અમે અહીંયા ધરણા પ્રદર્શનમાં બેઠા છીએ. કેટલી સંખ્યા હશે અંદાજિત અને ક્યાંથી આવ્યા શિક્ષકો? મહેસાણા જિલ્લાના છેવાડાના સતલાસણા તાલુકાનો, આ બાજુ બેચરાજી તાલુકો, આ બાજુ કડી તાલુકો, આ બાજુ વિજાપુર તાલુકો, એમ સમગ્ર મહેસાણા જિલ્લાના છેવાડાના તાલુકામાંથી પણ આજના ધરણા કાર્યક્રમમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે. આ બાબતની રજૂઆત અમે અમારા અહીંયા કલેક્ટર કચેરી મહેસાણા ખાતે સંસદ સભ્યશ્રીઓને, ધારાસભ્યશ્રીઓને, અમારા શિક્ષણ મંત્રીશ્રીને તમામ જગ્યાએ આના આવેદનપત્રો પણ આપેલા છે અને આજે પણ ધરણાના અંતે અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવાના છીએ.